નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર કરીને જો કે આત્મા વસ્તુ છે દ્રવ્ય, એની શક્તિ છે ગુણ એટલે ભાવ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદાદિ, એની અવસ્થા છે વર્તમાન પર્યાય. એ ત્રણને અરિહંતના દ્રવગુણ પર્યાય સાથે પહેલું જ્ઞાન કરી. અરિહંત એટલે પૂર્ણ સ્પષ્ટ પરિસ્પષ્ટ જેની દશા, સર્વજ્ઞ ને પરમ આનંદરૂપ દશા જેની પૂર્ણ થઈ છે, એવા આત્માના દ્રવગુણને પર્યાયને મનથી કળી લેતા, જાણતા, એવો જ હું આત્મા છું એમ આત્મા હારી મેળવતા, આત્મા દ્રવ્ય છે એના જેવું ગુણ એવો પર્યાય એના જેવી નથી, પણ એના જેવી હોવી કે હું પણ આત્મા છું. એથી એને પર્યાય એવી પ્રગટ કરવા માટે એક સમયની પર્યાયનું જે લક્ષ છે તેને છોડી, ગુણનું લક્ષ તેને છોડી દ્રવ્યના લક્ષમાં જવું. સમજાણું કાંઈ? એની વાત આ વસ્તુ છે. માર્ગ આ છે ત્રણ કાળ ત્રણ લોકમાં. જેને સુખી થવું હોય, આત્મા છે તેવો પ્રાપ્ત કરવો હોય અને દુઃખના રઝળવાથી છૂટવું હોય, આ એક ઉપાય છે. બાકી બીજી વાતો કરે બધી અજ્ઞાન અને મિથ્યા શ્રદ્ધાને પોષણ કરે એવી વાતો છે. સમજાણું કાંઈ? અરિહંતનો પરમાત્માનો આત્મા એ જાતનો આ આત્મા છે. સમજાણો? છેલ્લું અહીં સુધી એમ જુઓ કે નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવને પામે છે. કોણ? ભગવાન આત્મા પોતાના પૂર્ણ શુદ્ધ દ્રવ્ય સ્વભાવ એની દ્રષ્ટિ કરતા પર્યાય અને ગુણ ભેદનું લક્ષ છોડીને અભેદ વસ્તુ જે છે તેના દ્રષ્ટિ કરતા આત્મા પરિણામી કરતા મારું કામ છે આ દશા અવસ્થા ક્રિયા એ બધાના ભેદોનો ભાવ છોડી દઈને અભેદ ચૈતન ઉપરનો અનુભવ દ્રષ્ટિ થતા નિષ્ક્રિયપણું એટલે રાગ વિનાની જે ચૈતન દશા તેને સમ્યક દર્શનમાં પ્રાપ્ત થાય. આ તો અધ્યાત્મ વાત છે એટલે માં ગંભીર છે, એ કઈ વાર્તા નથી, નોવેલ નથી જોડી દઈને કથા કરી દે. આ તો અપૂર્વ આત્મ ધર્મની પ્રાપ્તિ કેમ થાય ને આત્મા કેમ રઝળે છે એ વાત છે. અનંતકાળનું પરિભ્રમણ સમેટી અને પોતાની દશાને પ્રાપ્ત થાય એ વાત છે. સમજાય છે કાંઈ? તો કે છે કે વસ્તુ પોતે દ્રવ્ય એટલે છે એવો પદાર્થ, અને એમાં ગુણો એટલે શક્તિઓ એટલે સ્વભાવો છે એનું વિશેષણ, અને એની વર્તમાન દશા હાલત અવસ્થા એ પર્યાય, તે ત્રણનો અરિહંત દ્રવ્યગુણના પર્યાય સાથે મેળવી અને પછી પોતાની પર્યાય અને ગુણના ભેદનો લક્ષ છોડી વસ્તુની દ્રષ્ટિ ઉપર એકાકાર થતા તેને કરતા કર્મની ક્રિયાના વિકલ્પો નાશ થઈ જાય છે. પરનું કરતા તો નહીં, પણ આ હું એક કરતા છું અને રાગ આદિ કે પર્યાય અવસ્થા એ મારું કામ છે,
એ પણ ભેદનો એક વિકલ્પ છે. શું કીધું કે હું એક થનારો, બદલનારો, પરિણમનારો કરતા અને મારું કાર્ય છે નિર્મળ અવસ્થા, અને હું પરિણતી નવી અવસ્થા ધ્વનિથી બદલીને નવી થઈ, એવી 3 પ્રકારનું લક્ષ કર્મ એ પણ એક રાગનો વિકલ્પ ભાવ છે. એ વિકલ્પનો કરતા અને આત્મા કાર્ય એ અંતરદ્રષ્ટિ થતા 3 છૂટી જાય છે. સમજાય છે? કાંઈ છૂટતા નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવને પામે છે. નિષ્ક્રિય શબ્દ રાતે પ્રશ્ન થયો હતો રણભાઈ નતો. નિષ્ક્રિય એટલે 320 નિષ્ક્રિય આવે છે. સાંભળ્યું તમે ગણજો હતા? તમે નહોતા, પણ 2-4 નહોતા હતા કે નહીં? આમાં જાગીભાઈ 320 ગાથામાં હતા નહીં. આમ થઈને મને કાઢ્યું. એ તો ઝીણું છે, એ તો બહુ ઝીણામાં ઝીણું. એ નિષ્ક્રિય એ જુદું, આ નિષ્ક્રિય જુદું. એ નિષ્ક્રિયમાં તો વસ્તુ જે દ્રવ્ય છે ને, વસ્તુ સદૃશ ધ્રુવ, તેમાં જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય થાય એ પણ સક્રિયપણું છે. એ જેમાં નથી એવું નિષ્ક્રિય, તે દ્રવ્યની વાત હતી. એમાં તો જેની વાત છે થોડી એ બધી આવી ગયા, પણ 5 કલાક વ્યાખ્યાન કર્યું. એ ચોપાનું સમજાણો. શેઠી આવ્યા હતા ને જયારે, દીપસિંહ શેઠી ત્યારે સમજાણું કે નહીં? આમાં આત્મા વસ્તુ છે અને એની અવસ્થા એટલે પર્યાય, એટલે હાલત, એટલે દશા. એ હાલત દશા છે એ સક્રિય છે. ચાહે તો મોક્ષની અવસ્થા થાય એ પણ સક્રિય છે, બદલે છે. મોક્ષ માર્ગની દશા થાય એ પણ સક્રિય બદલે છે. એ બદલવાની પર્યાય ધ્રુવ વસ્તુ જે દ્રવ્ય છે, એકરૂપ સદૃશ છે, એમાં એ પર્યાય નથી. એથી સક્રિય નથી, નિષ્ક્રિય છે. મુલાની વ્યાખ્યા કરી આની ક્યાં? આ નિષ્ક્રિય બીજી વાત છે રણભાઈ. જાત બીજી જાત છે. આ તો એ પાનું વંચાવાનું રાજકોટ વ્યાખ્યાન વંચવાનું. રાજકોટ ઝીણામાં ઝીણા વ્યાખ્યાન માગે ને લાલભાઈ, તો ઝીણામાં ઝીણા માગે, ઝીણામાં ઝીણું. એ ગાથાનું એક રાત અહીં લાવીને વિનોદભાઈ એનું ગુજરાતી કરે, એમના વ્યાખ્યાન વાંચા રાત, અને પછી અહીં હમણાં વાંચ્યા. એ નિષ્ક્રિયની વ્યાખ્યામાં વસ્તુ જે આત્મા છે, પદાર્થ, એની જે થતી પર્યાય, ચાહે તો રાગની પર્યાય, ચાહે તો સમ્યક દર્શનની પર્યાય, ચાહે તો મોક્ષની પર્યાય, એમાં નથી. એ બીજામાં, આમાં નથી. એ સમયસારની 300 એ તો કોઈ દી વ્યાખ્યાન થયા નહોતા. એમાં લાલભાઈ માગ્યા વાળા છે 10 સાલમાં. લાલચંદભાઈ છે ને મોદી, એની માગ્યા ત્યાં થયા 2000 છપાયા હતા ચોપાઈને. આપણે અહીં છે ચોપાની નવા છપાયા બધા. એ તો બહુ સૂક્ષ્મ તો વિષય એકદમ. એ નિષ્ક્રિય જે છે એ જુદું, આ નિષ્ક્રિય જુદું. ત્યાં નિષ્ક્રિય જે કીધું શું, એ તો દ્રવ્ય જે વસ્તુ છે ને, સદૃશ ધ્રુવ, એ ધ્રુવ પોતે પરિણમતું નથી, પર્યાયમાં આવતું નથી. એવું ત્યાં દ્રવ્ય દ્રષ્ટિનો, દ્રવ્યની દ્રષ્ટિનો વિષય છે. એટલે દ્રવ્ય પોતે પર્યાયપણે પરિણમતું નથી. એ પર્યાય એટલે મોક્ષના માર્ગના આનંદનો અનુભવ પણ પર્યાય, એ દ્રવ્ય પોતે પર્યાયપણે આવતું નથી, પર્યાયપણ થતું નથી. એ પર્યાયની સક્રિયતા તે દ્રવ્યમાં છે જ નહીં. અરે રણભાઈ એમાં જીણગી, આ તો રાતે પ્રશ્ન થયો તો થોડું લઈ જો, બહુ જૂનું છે. આત્મ તત્વ એવો વિષય છે અંતરનો કે આ તો આ બધું જુદું છે. એનાથી આ શરીર, વાણી, મન તો તદ્દન એના કામ એનાથી થાય છે. એની હારી આત્માનો સંબંધ કાંઈ નથી. પણ આત્મામાં કાયમ રહીને, શક્તિનું સત્વ કાયમ રહીને એની અવસ્થા, હાલત, પર્યાય બદલે છે. એ બદલવાની દશા
રાગ દ્વેષની મિથ્યાત્વની અવસ્થા, અને કાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની અવસ્થા, અને કાં સિદ્ધની અવસ્થા. મોક્ષ એ પણ એક અવસ્થા છે, પર્યાય છે સીધી. એ ત્રણેય પર્યાયનું સ્વરૂપ દ્રવ્યની અંદર નથી, ધ્રુવ છે. મગનભાઈ ત્યાં હતા કે નહીં? રાજકોટ પોતપોરી નહોતા, અહીં નહોતા? નહોતા કીધું નહોતા નથી, પણ યાદ ન રહે. હા, એ નિષ્ક્રિય તો દ્રવ્ય સ્વભાવ વસ્તુ વસ્તુ સત એક રૂપ સદ્રશ રહેવું, જેનું પરણવું નથી, પર્યાય નથી, એ દ્રવ્ય પ્રણમતું જ નથી. એવા દ્રવ્યને ત્યાં નિષ્ક્રિય કીધું છે. અહીંયા તો દ્રવ્ય પ્રણમે છે એવું પર્યાય દ્રષ્ટિથી કથન છે. વસ્તુ પોતે પ્રણમે છે, એ પરણમતા રાગ ને રાગની એકતા બુદ્ધિનું જે પરિણમન પર્યાય હતી એ મિથ્યાત હતો, અજ્ઞાન હતો, અંધકાર હતો. એ ટળ્યો. કેમ કે જ્ઞાયક ચિદાનંદ દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ થતા, અભેદ અનુભવ થતા એવડા મોહ અંધકાર જે હતો એને આશ્રય રહ્યો નહીં, વ્યય થઈ ગયો, નાશ થઈ ગયો. અને સમ્યક દર્શનના પ્રકાશની પર્યાય, જ્ઞાની પ્રકાશની પર્યાય પ્રગટ થઈ. એ પ્રકાશની પર્યાય એ રાગ વિનાની છે, માટે નિષ્ક્રિય કહેવામાં. ભારી વાત સમજાણું કાંઈ? મોહનભાઈ હતા કે નહીં? ક્યારે? 2 વખત. પૂરામાં નહોતા તમે? આખા પૂરામાં નહોતા? હા હા, એ પૂરામાં નહોતું એમ કીધું. પૂરામાં નહોતું એમ કીધું, 5માં નહોતા. સમજાણું કાંઈ? પાછો પેલા આવ્યો ને પાછળ સમજાણું કાંઈ? કે છે આ નિષ્ક્રિય એટલે નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવને પામે છે. રાગ વિનાની દશા નિર્મળ અવસ્થા રૂપી ચૈન માત્ર આત્મા એને પામે છે. અને એ રીતે મણીની જેમ જેનો નિર્મળ પ્રકાશ, દેખો મણી રતન હોય છે ને, લાખ રૂપિયાનો કરોડ એક મણી છે, આ છે ને મોટા મણી અહીં શત્રુંજય ભગવાનનો ઓલો 3 લાખનો મુગટ છે, 3 લાખનો સીધી હો ઘણા વર્ષોમાં. અત્યારે તેની કિંમત એક મણી મોટી કિંમતનો પ્રકાશ આમ તો. અને ચૈતન પ્રકાશ અરૂપી જ્ઞાન ઘન સત્વનો સત્વ સ્વભાવ એવો નિષ્કંપ મણીની જેમ નિર્મળ પ્રકાશ અકંપણે પ્રવર્તે છે. એવા ચિન્માત્ર ભાવને પામેલા જીવને મોહાંધકાર નિરાશ્રપણાને લીધે જરૂર મેં પ્રલય થાય છે. બહુ સિદ્ધાંત ઘણો ઊંચો ને ઘણો રહસ્યવાળો છે. જગતને આ ચીજ સાંભળવાને મળે નહીં, તે વિચારવામાં કેદી લે, અને એ વિચારમાં લઈને અંતર્મુખ થવાને કેદી પ્રયત્ન કરે. સમજાણું કાંઈ? અને એ પ્રયત્ન વિના એની મિથ્યાત્વનો નાશ થાય નહીં. અને મિથ્યાત્વના નાશ વિના અનંત જન્મ મરણ જે મિથ્યાત્મા પડ્યા છે એનું પરિભ્રમણ મટે નહીં. હવે આ ચા કે જો આમ છે તેને હવે સરવાળો લીધો, છેલ્લો એક લીટી. જો આમ છે, જો આમ જ વસ્તુની સ્થિતિ છે એમ છે એમ, તો મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો છે. પોતાનો અનુભવ કહે છે, વસ્તુ આવી છે એ મેં મેળવી છે. શું કહે છે? જો આમ છે, આ રીત જ એની છે, અને આ જ પ્રકાર પામવાનો પ્રકાર છે, તો મોહની સેનાને જીતવાનો, એ અંધકાર મિથ્યાત્વને ટાળવાનો ઉપાય મેં મેળવ્યો છે. સમજાય છે કાંઈ? કોઈને પૂછવા જવું પડે નથી કે હું તે જ્ઞાની થયો, ધર્મી થયો કે નહીં, એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા
જ્ઞાનનું પૂર છે, નૂર છે, એની એકાગ્ર થતા જે પ્રકાશનું કિરણ નીકળ્યું શુદ્ધ. આ સરસ લાઈટ છે ને તમારે 1000 નથી શું કહેવાતી? હે એને 1000 શું કહેવાય? હા, આમાં તેમ કિરણો નીકળે છે ને. ત્યાં જો ને ગોમસ્વામી ત્યાં 57 ફૂટની પ્રતિમા છે ને. આમ ઋષભદેવ ભગવાનના પુત્ર બાહુબલી. જો જુઓ તો ચમત્કારી જોઈશ કોઈ ત્યાં છે. એના ઉપર રાતે સરસ લાઈટ બે પડે તો બે આ બાજુ એવા કિરણો નીકળે આમ દેખાય. એમ એ તો કિરણ પરમાણુનો પિંડ છે. એ તો બધો અને ચૈતન્ય પ્રકાશ એક રૂપ દ્રવ્ય છે, વસ્તુ. એના ચૈતનનું નૂર પ્રકાશપૂર છે. એની અંતરદ્રષ્ટિ જતાં એમાંથી કિરણો જ્ઞાનના, સમય જ્ઞાનના, પ્રકાશના નિર્મળ પ્રગટ થાય. એવી પર્યાય દ્વારા મોહનો અંધકાર નાશ થાય છે. ત્યાં અંધકાર રહેતો સમજાનું કાંઈ. આચાર્ય મહારાજ 900 વર્ષ પહેલા અમરચંદ્રાચાર્ય એના ટીકા કરનારા ટીકા. મૂળ શ્લોક છે એ કુંકુંદાચાર્ય, એને 2000 વર્ષ થયા. મૂળ ભાવ છે એ અનાદિના, એમાં કહેલા ભાવો છે તે અનાદિના. શ્લોકની રચના 2000 વર્ષ પહેલા કુંકુંદાચાર્ય. આ અમરચંદ્રાચાર્ય 900 વર્ષ પહેલા ટીકાકાર થયા. એની આ ટીકા એ તો પોતે કે છે, પણ એમ બધા ધર્માત્મા કે છે કે જયારે આ રીતે આત્માની પ્રાપ્તિનો ઉપાય છે, તમે મોહને જીતવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે. હું સમજાણું કાંઈ? જો આમ છે તો સંસ્કૃત છે અંદર યદ એવમ લબ્ધો મયા મોહવાહિની વિજય ઉપાય. પેલો શબ્દ છે સંસ્કૃતમાં, સંસ્કૃત 80. સમજાણું કાંઈ? છે કે નહીં એમાં કાંઈ? સંસ્કૃતમાં છે, દેખાય છે ચુનભાઈ? સંસ્કૃતમાં છે કાંઈ? શું છે આવડે વાંચતા? એ છેલ્લી લંટી એની યદ એવમ લબ્ધો મયા મોહ. ક્યાંથી ઓલા પથરા મૂકે એમાં આ કઈ સમજાય ના શું કે એ યદ એવમ લબ્ધો મયા મોહ વાહિની વિજય ઉપાય. વાહિની એટલે સેના, એમાં સેના નહીં. દેખો છે ચુનભાઈ, એમાં જો એમાં ઓલા મકાન આમ કરવું તેમ કરવું થયું કે એમાં યાહું જેવું નથી. આ મકાન કોઈ કરી શકતો નથી એમ કે છે. અહીં આ કરી શકે છે. હે અહીં કે ઓલી ક્યાં કે ત્રણેય કાળ એમ જ છે. મુંબઈમાં હોય તો ઈ છે ને, વિલાયતમાં હોય તો ઈ છે ને, હોનગઢમાં હોય તો જીથરીમાં હોય તો ઈ છે. એક પદાર્થ બીજા પદાર્થનું કિંચિત ફેરફાર, હલવું, તોડવું, ભોગવું, રાખવું કરી શકતો સ્વતંત્ર ચીજ છે. એ વસ્તુ પોતે છે, ટકતી પલટે છે, ટકતી બદલે છે. બદલવું તે તત્વનું કાર્ય નામ પર્યાય છે. એને બીજો તે કાર્ય કરી શકે નહીં. સમજાણું કાંઈ? સમજાણું? આમાં નવલ ચોપડી કરી શકતો નથી. આપણે એમ કે છે ગુડી કરીને અભિમાન કર્યું છે. પરમાણુની પર્યાય છે. એક ક છે એ અનંતા પરમાણુ રજકણનો પોઈન્ટનો એકઠું થઈને ખંડ થાય છે. ખંડ એટલે પિંડ. એવા અનંતા ખંડનો ભેગું થાય ત્યારે ક થાય છે. ક છે ને એ તો ઘણા રજકણનો પિંડનો જથ્થો છે. એને તોડતા 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 કટકર જ્ઞાનથી પણ ભાન કરતા છેલ્લામાં છેલ્લો પોઈન્ટ રહે તેને પરમાણુ કહે છે. અસ્થિપણે એવા અનંતા પરમાણુ એકઠા થઈને ક થયો છે. તે પરમાણુની એક કની પર્યાય છે.
જીવમાં રહ્યો ત્યાં ક્યાં ગીરી ગયો? મળદું કોણ બોલે છે? મળદું નથી બોલતો ને આત્મા બોલતો નથી. ભાષા બોલાય જડ છે. શરીરે બોલતો નથી એમ કે જાય તો આત્મા બોલતો શરીર રાજકણો અંદર બીજા છે ભાષા થવાને એ અવાજ એમાંથી નીકળે છે. જીભે બોલતી નથી. જીભ કોણ બોલે? જીભ તો ઉદારી શરીર છે. આ ઉદારી છે ને ઓલી ભાષા વર્ગના સમજાણું કાંઈ આમાંથી ભાષા નીકળતી હોય તો આ તો ફૂંકાઈ જાય. પછી ગાડી આવડી છે ખૂબ ખૂબ બોલે છે ભાષા પતો જ પડી જાય. એ તો અંદર રજકણો ત્યાં ભાષા થવાને યોગ છે એમાં જીભ નિમિત્ત થાય છે. ભાષા વર્ગના થવાને યોગ છે ભાષા ત્યાં પરમાણુ રૂપે થાય. બધી ઝીણી વાત છે. ફોટોમાં પડે છે. ફોટો પડે છે કે નહીં શરીરનો? આનો પડે ત્યાં? બિલકુલ ખોટી વાત. આનો પડે તો થોડું 1000 વાર આમાં આમ કરે કઈ જરૂર અહીંના રજકણ ત્યાં જતા ફૂંકાઈ જાય હતો. ત્યાંના રજકણો તે આકૃતિપણે તેના યુગતાથી તે ત્યાં થાય છે ત્યારે શરીરને તેમાં નિમિત્ત કહેવામાં આવે. કારણ કે એનું અસ્તિત્વ ત્યાં, આનું અસ્તિત્વ નહીં. આના અસ્તિત્વમાંથી કાંઈ નીકળીને ન્યાય અસ્તિત્વમાં જાય છે. ક્યાં કોને સાયન્સ ક્યાં હતું? ખોટું ગપ્પા મારેલા બધા છે સાયન્સ બોલાય તો સમજાણું કાંઈ વસ્તુ ત્યાં રજકણો પડ્યા છે. પરમાણુનો જથ્થો પડ્યો છે આખી દુનિયામાં. એમાં એ પ્રકારના રજકણો ત્યાં એ આકૃતિપણે થવાને યુગથી થાય છે. અહીંથી ત્યાં રજકણો જતા નથી. એમ ભાષા આત્મામાંથી આવતી નથી. એમાં આ જીભમાંથી આવતી નથી. હોઠમાંથી આવતી નથી. ત્યાં એક ભાષા થવાને યુગ આ રજકણો અહીંયા પડ્યા છે. એ ભાષા રૂપ થઈને અવાજ ઉઠે. એનો આત્મા કરતા નથી. આત્માથી કરાયેલું નથી. આત્માનું કાર્ય નથી. બધી જૂઠી હોય તો ફેરવી જ પડશે ને. બધી ખોટા ગપ માર્યા હોય તે. ભરણભાઈ ખુલાસો થાય છે. તમારા ભાઈના થતા હે બોલી બરાબર કોણ બોલી શકાય છે? બોલવા તો એ થઈ જાય ખબર નથી. ભાવના હોય તો અમારા જટ્ટુભાઈ હતા ગુજરી ગયા. વૈદ હતા મોટા બહુ હોશિયાર. એ થઈ જતું. બોલવાની ભાવની વ્યવસ્થાથી કેમ બોલવું એનો ખ્યાલ હોય. ખ્યાલથી બોલાતો નથી. ખ્યાલથી બોલાય તો કોઈ વખતે પણ ભાષામાં ત્રુટ પડવી જોઈએ નહીં. સિદ્ધાંત ને અપવાદ ન હોય. સિદ્ધાંત અપવાદ વિનાનો સિદ્ધાંત હોય. એ અંગ્રેજી ઠોકતા છે બધા. અપવાદ એટલે નિંદા, અપવાદ એટલે ખોટું. સિદ્ધાંત એવો કે એકરૂપ વસ્તુનો ત્રિકાળ સત છે. એ પોતાથી થાય છે. એમાં કોઈથી થતું સમજાણું કાંઈ? અહીં તો આચાર કહે છે કે પરનું તો અમારે કાંઈ નથી. પણ અહીંયા મોહરૂપી જે અંધકાર હતો, જે રાગનો વિકલ્પ અને ચૈતનની પર્યાય બે એક માનેલી હતી, માન્યતા હતી જે મિથ્યાત જેનું કારણ, એ મિથ્યા બુદ્ધિ એ દ્રવ્ય સ્વભાવ વસ્તુની અંતરદ્રષ્ટિ થતા સમ્યક પ્રકાશ પડતા તે અંધકારનો વ્યય થઈ જાય અને સમ્યક પ્રકાશનો ઉત્પન્ન થાય. ધ્રુવપણું કાયમ રહે છે. વસ્તુનું ધ્રુવપણું એ આ રીતે છે. તો મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો છે. સમજાણું? આ જ રીત છે ને આ રીતે મેળવી શકાય છે. સમજાણું? આ પંચમહારાના મુનિ છે. 900 વર્ષ પહેલા થયા. કેવળ જ્ઞાન નહોતું, અવધિ જ્ઞાન નહોતું. સમજાણું? કાંઈ મન પ્રજ્ઞાન નહોતું. છતાં અનુભવથી પોતાને ખબર પડે છે ઓહો આ ચૈતન જ્યોત વસ્તુની અંતર એકાગ્ર થતા જે વેદન શાંતિનું આવ્યું એ મારો અનુભવ, એમાં આત્મા અનુભવાય છે. એ મોહના નાશનો ઉપાય મેં મેળવ્યો છે.
સમજાણું કાંઈ? અને જેને મોહનો નાશ કરવો હોય એને આ રીત છે, ઉપાય આ છે, બીજો ઉપાય એ કે છે ભાવાર્થ. હવે ભાવાર્થ કે છે, ઓલી તો ટીકા હતી, સંસ્કૃત ટીકાનો અર્થ. હવે એમાંથી ચાલતી ભાષામાં ઓલી સંસ્કૃત ટીકાનો માર્મિક સંધિવાળો અર્થ હતો. ચાલતી ભાષામાં, લોકોની ભાષામાં સમજવા એના ભાવને ભાવાર્થમાં કહેવામાં આવે છે. અરહંત ભગવાન પરમેશ્વર, પરમાત્મા અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે. આત્મામાં ફેર હોય? એક ઘઉંનો દાણો બીજો ઘઉંનો દાણો, દાણામાં ફેર હોય? ફેર પડતો છે. ગરીબનું હોનું કે હોંઘે ભાવે, એનું સાવકાનું મોંઘે ભાવે, એમ ફેર પડતો છે. એ તો મને પ્રશ્ન કર્યો નતો. સીધો સોનાનો ભાવ કયો એમ પૂછ્યું તું. ત્યાંથી અમને ખબર નથી. સોનાનો ભાવ પૂછે એમાં તમને ખબર નથી. સોનાનો ભાવ એટલે 150 છે, એ ભાવ સોનાનો કહેવાય? એ તો કલ્પિત ભાવ છે. સોનાનો ભાવ એટલે સોનામાં પીળા ચિકાસ વગર રંગ, એ સોનાનો ભાવ છે. પ્રશ્ન કર્યો તો હમણાં અહીંયા રંગાઈ, એનો સોનાનો ભાવ શું? મહારાજે હોનાનો ભાવ પૂછવા લાગે છે કઈ? અરે હોનાનો એ નહીં, હોનું દ્રવ્ય છે તો એનો ભાવ શું? તો એનો ભાવ રંગ, ગંધ, રસ, સ્પર્શ આદિ જે પીળા ચિકાસ વજન, એ એનો ભાવ છે. અને એની અવસ્થા કુંડલ કળાદી એની અવસ્થાના પર્યાય છે. વસ્તુનો ભાવ વસ્તુમાં રહે. આ કલ્પ્યો છે 150 રૂપિયાનું તોલન, શું કઈ કે આપણે કઈ ખબર નથી. બહેનો કઈ કે છે આ હોનાનો 170. ઈ ક્યાં હોનાનો? પેલો હતો 25 નો તોલો, હવે તો એ તો એ ભાવ હોનાનો છે. એ તો લેવડ દેવડની વિધિની કલ્પનાનો ભાવ છે. સમજાણું કાંઈ? સોનાનો ભાવ સોનામાં રહે તો સોનું છે એ ભાવવાન છે, અને એનો ભાવ પીળા, ચિકાર, વજન, સત્વ, એનું જે એનો ભાવ છે. અને એની અવસ્થા થાય એની પર્યાય છે. એનો ભાવ એનાથી જુદો રહે. સમજાણું કાંઈ? એ ઉપર પૂછીને પછી પૂછ્યું હતું કે તારા આત્માનો ભાવ શું કીધું? આત્માનો ભાવ હું હતા તમે અત્યારું સાંભળે છે, કીધું શું પૂછે સાથે? આત્માનો ભાવ આત્મા ભાવવાન, એનો ભાવ જાણવું, દેખવું, આનંદ, શાંતિ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેત્વ આદિ શક્તિઓ છે તે આત્માનો ભાવ. એ ગુણ કહો, ભાવ કહો, જેને ચૈતન આવ્યું હતું. ચેતન 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 તે દ્રવ્ય, અને એનો ચૈતન્ય જ્ઞાન સ્વભાવ ભાવ તે એનો ભાવ. અને એની એક સમયની અવસ્થા પલટે છે, ભિન્ન ભિન્ન થાય એ અવસ્થા. સમજાણું કાંઈ? મૂળ તત્વનો અભ્યાસ જ ઘટી ગયો આખો. બહારના કડા કૂટા રેડિયા, આ કરો ને આ કરો ને આ પૂજા કરો ને ભક્તિ દયા કરો ને તો આ કરો. પણ કરનાર શું કરી શકે છે, શું થાય છે એની ખબર આજ્ઞાનમાં એની અનાદિથી ગાડા હાંક્યા છે. અરહંત ભગવાનને પોતાનો આત્મા ખરેખર સરખો છે. વળી અરહંત ભગવાન હવે કેવા છે કે અરહંત ભગવાન મોહ રાગદ્વેષ રહિત હોવાને લીધે મોહના મિથ્યાત, રાગદ્વેષ અસ્થિરતા રહિત નથી. તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે. અરિહંતનું સ્વરૂપ અત્યંત પ્રગટ સ્પષ્ટ છે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન, પૂર્ણ આનંદ આદિ અવસ્થા પૂર્ણ થઈ ગઈ છે પરમાત્માને. લોટ છે ને, ઘઉં લાખ દાણા છે, કેટલાક દાણા પીસાઈને લોટ થયો, કેટલા દાણા પીસાણા નથી. પણ પીસાણા નથી એ એમાં લોટ જેવો ન્યા થયો એવો લોટ થવાની આમાં તાકાત છે. બરાબર છે? લાખ ચોખા હોય ને, ચોખા તમારે શું કહેવાનું છે, આટા હોય, બાસમતી પાક્યા હોય અને આમ ખાવા જેવા દેખાય.
કાચા ચોખા પણ એવા પાકે થાય એવી એના તાકાત છે. એમ ભગવાનનો આત્મા પાકી ગયો છે કેવળ જ્ઞાન આનંદ આદિ પર્યાયમાં. આ આત્મા એના જેવો છે એવો પાક થાય એવો જ આત્મા. સમજાણું કાંઈ? ભારે વાત છે. અરહંત ભગવાન મોરાગની રહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે. પ્રગટ પૂરણ આત્મા વસ્તુ છે એની દશા રાગમાં અટકતી હતી તેને કાઢી ને પૂર્ણ દશા પ્રગટ થઈ એકલા દ્રવ્યની વસ્તુની એ સ્પષ્ટ પ્રગટ આનંદ જ્ઞાન દર્શન આનંદ પ્રગટ થયા. તેથી જો જીવ દ્રવ્યગુણ પર્યાયપણેથી અરહંત ભગવાનના સ્વરૂપને મન વડે પ્રથમ કળે, મનમાંથી અરિહંતના દ્રવ્યને ગુણને એની પર્યાયને મન વડે વિકલ્પ દ્વારા, મન એટલે મનના સંબંધે વિકલ્પના રાગના સંબંધે આવા અરિહંતનો પર્યાય આવો હોય પૂરણ પ્રગટ એમ જો જાણે કળી લે સમજે તો આ જે આત્મા એવો એકરૂપ સદ્રશ ત્રિકાળી પ્રવાહ કથનચિત સદ્રશ એટલે કે પર્યાયપણે પૂર્ણ પણ વસ્તુ તો સદ્રશ છે. એકરૂપ કથનચિત સદ્રશ ત્રિકાળી પ્રવાહ એટલે છે વસ્તુ હોય એનો કોઈ ગયકાળે અભાવ ન હોય. જો અભાવ હોય તો આવી ક્યાંથી છે એનું થવું ન થાય, થવું થાય તો એ નવી વસ્તુ થઈ. એ છે વસ્તુ ત્રિકાળી ન રહી. સમજાણું કાંઈ? થવું થાય એ પર્યાય થાય, દ્રવ્ય ને ગુણ થવું ન થાય એ તો વસ્તુ ત્રિકાળી છે. ભારી વાત દાદીભાઈ. જગતના ડાપણ કર્યા પણ એને પોતાનું શું ચીજ છે એનું ડાપણ કર્યું નહીં. મરી ગયો એમને અનંત કાળમાં. ઓહો ભાવનું આવ્યું તો ક્યાં આ ભાવ કર્યા કેટલા ભાવ છે. એ વસ્તુ જયારે પોતાની વસ્તુની પ્રાપ્તિ ન થઈ એટલે એનું પરમાં એનું લક્ષ્ય ને પર મારા એવી દ્રષ્ટિ છે. અને જેની દ્રષ્ટિ પર ઉપર છે એ પર પણ એને છૂટશે નહીં, કારણ કે પર મારા છે એવી માનતા છે. ભિન્ન ભિન્ન અવતાર ના પરપણાના ભિન્ન ભિન્ન અવતારમાં તેનું ઉત્પન્ન થવું થશે. પણ પોતાનો આત્મા પુણ્ય પાપના વિકલ્પને પરના સંબંધ વિનાનો એવો સ્વભાવના સંબંધ વાળો એનું ભાન થતા અજ્ઞાન ચડતા એને ભોગ હોઈ શકે. સમજાણું કાંઈ? આત્મા વસ્તુ આત્મા સોનું એ દ્રષ્ટ. આત્મા વસ્તુ આત્મા એ દ્રષ્ટ. કથનથી સદ્રશ એટલે પરિણામ વિનાનું ત્રિકાળી પ્રવાહ છે. એ તો ત્રિકાળી રૂપ છે વસ્તુ. તેનું જે એક રૂપ રહેતું ચૈતન્યનું વિશેષણ તે ગુણ શું કે છે? જેમ સોનું એ દ્રષ્ટ અને એની સાથે પીળાશ ને ચિકાશ કાયમ રહેનારા છે. સોનું કાયમ રહેનારું, સોનું એમ એની પીળાશ ચિકાશ ને વજન કાયમ રહેનારા છે. એ એનું વિશેષણ, એ એનું ગુણ. આત્મા છે તે દ્રષ્ટ અને એનું વિશેષણ જાણવું, દેખવું, આનંદ, શાંતિ એ એના ગુણો. એ ગુણો પણ ત્રિકાળી દ્રવ્ય સાથે અવિના ભાવ. અવિના ભાવ શું કીધું? અવિના ભાવ એટલે ગુણ છે તે દ્રવ્ય વિના નો હોય ને દ્રવ્ય છે તે ગુણ. અવિના ભાવ, આના વિના આ નહીં, આના વિના આ નહીં. હાકરના ગળપણ વિના હાકર નહીં ને હાકર વિના ગળપણ નહીં. એ અવિના ભાવ કહેવાય. સમજાણું કાંઈ? આવું બધું ભણવા ક્યાં ગયા? વ્રત માણસ
એટલે પૂછ્યું ભેટ કરાય કે ભાઈ આવું અત્યારે આવી વાત હાલી છે. રતનલાલ પૂછ્યું, આપણા મા બાપો ને બધા તો ભગવાનની પૂજા આદિ કરતા, આવું જ્ઞાન તો હતું નહીં. ઉપાદાનથી થાય, નિમિત્તથી ન થાય, નિશ્ચયથી થાય ને વ્યવહાર હોય ને આવું તો જ્ઞાન નતું. એને ધર્મ થતો છે કે નહીં એવું પ્રશ્ન પૂછો. ત્યારે એને જવાબ આપ્યો, કેમ ન થાય? ભગવાન છે એમ જાણે છે કે નહીં? ભગવાન છે એની શ્રદ્ધા છે કે નહીં? માટે એને ધર્મ થાય. ધૂળમાં ન થાય. સાંભળ નહીં, ભગવાન ન્યાય ક્યાં હતા? ભગવાન તો અહીં છે. એ તો ભગવાન ન્યા રહ્યા. આ તો નિક્ષેપ છે. ખરા ભગવાન તો અહીન પરમાત્મા છે. એ તો આ તો નિક્ષેપ છે. ખરો ભગવાન ભગવાન નહીં, ભગવાન તરીકે જાણનારો તો આ છે અંદર. એ એની અસ્થિ છે. એ અસ્થિનું જાણપણું કોને કર્યું? આ ચૈતને કર્યું. કે આ ચૈતન હું છું એવા એ છે, એ છે એવા હું છું. એવો એનો જ્ઞાન ગુણ કાયમ રહેનારો પર્યાય નહીં. એમ મારામાં પણ જ્ઞાન આનંદ એમ વસ્તુનું વિશેષણ, વસ્તુનો ભાવ, આ ભાવ કહેવાય. આ કલ્પેલો ભાવ વસ્તુનો કહેવાય. 2.5 રૂપિયાનું શેર હતું, શું કહેવાય? ઘી. હે એ બધો તેવી શું કહેવાય? તેવી કહેવાય અકબર બાદશાહના વખતમાં 2.5 રૂપિયાનું મણ ઘી હતું, 4 પૈસાનો શેર. એ હવે આ આરતીમાં બોલાય ચીડીનો ભાવ રહ્યો છે. 4 પૈસા શેર. પણ હવે અહીં તો દીક્ષામાં મારી લો ને 55 વર્ષ. ત્યાં દીક્ષામાં તો 19 રૂપિયાનું મણ ઊંચું ઘી ભેંસનું, 19 રૂપિયાનું મણ. પણ હવે 55 વર્ષ ત્યાં થઈ જતા. આ માગશેરનું નામે 55 થઈ ગયું દીક્ષાને. 55 70 માગશેરનું નોન ને રવિ સમજાણું કાંઈ. તેજી 19 રૂપિયા મણ મારે ભાઈ હતા, મોટા ભાઈ હતા ને, ત્યાં દીક્ષા નક્કી થયું. 19 રૂપિયા મણ ઘી લીધું. દબાખું દાદુ જ્ઞાન હતા મણી લાગી દીધો. મોટા બધા આવતા સુંદર ગીત હતા ને, સુંદર ગીત બને. ભેંસ હું છું. 1 મહિનાનું મળે. તાજુ પુણ્ય ક્યાં લેવા જાય? 1 મહિનાનું 19 રૂપિયા મને ઊંચું ભેંસનું ઘી. હવે અત્યારે તમારે કેટલા ગણા થઈ ગયા? કિલો. અને 3.5 હા કરી દીધી કુશાલભાઈને. ભાવનગર કેવી પતરીની હાકર, પતરી ઊંચી. ભાવ હતો એ હાકરનો ભાવ હાકરમાં હોય, હાકરનો ભાવ 3.5 હોય. શેર બોલો મસ્ત. એ તો ભાવ કલ્પેલો છે લેવા દેવા માટે. સાકરનો ભાવ સાકર ઇદ્રેક અને ગળપણ સફેદાઈ એનો ભાવ અને એની અવસ્થા વર્તમાન થવી તે તેની દશા. સમજાણું કાંઈ? વસ્તુનો ભાવ વસ્તુમાં હોય, વસ્તુનો ભાવ બહારમાં હોય. પૂછ્યું કે ભાઈ સોનાનો ભાવ હું? મારા સોનાનો ભાવ પૂછે છે ભાઈ અમને ખબર નથી. હા એ ભાવ પૂછતા છે, અમારે કામ છે. ભાઈ તમારું સોનું જે ચીજ છે એ વસ્તુ છે, દ્રવ્ય કહેવાય, તત્વ. એનો ભાવ શું? કે જે એની શક્તિ છે, એનો ગુણ છે, એનો ભાવ પીવા શિકાર વજન, એનો ભાવ. સમજાય છે કાંઈ? અને એની કુંડલ કળાની દશા થાય છે એની અવસ્થા. કુંડલ કળા ભિન્ન અવસ્થા તે અવસ્થા. એમ આત્મા તે દ્રવ્ય છે. જો આત્મા તે ત્રિકાળી દ્રવ્ય છે, તેનું એકરૂપ રહેતું ચૈતનનું વિશેષણ એકરૂપ રહેતું. સાકરમાં ગળપણ કાયમ રહે કે ગળપણમાંથી કાંઈ બીજું થઈ જતું છે. એમ આત્મામાં જ્ઞાન દર્શન આનંદ એકરૂપ ચૈતન રહે, કાયમ રહે ચૈતન. એકરૂપ રહેતું ચૈતનનું વિશેષણ તે ગુણ છે. આત્મા વિશેષ દ્રવ્ય તો ચૈતન્ય ગુણ વિશેષણ. સમજાણું કાંઈ? આ તો પદાર્થ વિજ્ઞાન, ભગવાન સર્વજ્ઞ દીક્ષિલા પદાર્થ વિજ્ઞાન છે. વિતરાગી વિજ્ઞાન પદાર્થ વિજ્ઞાન છે ભાઈ.
અને ભગવાને કહેલા ઉપદેશેલા પદાર્થને જાણ્યા વિના અજ્ઞાનીએ કલ્પેલા પદાર્થને જાણતા તો મિથ્યાત્મ પુષ્ટિ થાય. સમજાણું કાંઈ આવશે ને આગળ જીણ સથાદો કહ્યું, અથવા ભગવાનનો ઉપદેશ પામીને પણ જો પુરુષાર્થ ન કરું તો મોહનું એમ આવશે ને. જીન શાસ્ત્રોનો ઉપદેશ મળ્યો તરવારની ધાર જેવો એમ આવશે આગળ. છતાં જો તરવાર મોહ શત્રુ પર ન મારું તો મારું કામ નહીં થાય. હાથમાં તરવાર લઈને ઉભો રહી છે, શત્રુને નહીં મારે તો દુશ્મન નહીં ટળે. એમ ભગવાનનો ઉપદેશ તો મોહને ટાળવાના માટે છે. એ ઉપદેશ પ્રાપ્ત થતાં મોહને રાગદેશ ન ટાળે કામ નહીં થાય. સમજાણું કાંઈ? આવશે ગાથાઓ 92 પેરા બધી ગાથાઓ. બહુ અજબ વાત છે. પ્રવચન સાર શાસ્ત્ર સર્વજ્ઞથી નીકળેલું, સર્વજ્ઞ પ્રવાહમાં ત્રિકાળી પ્રવાહ કેટલો દ્રઢ વાણી નીકળી પ્રવાહમાં. ઓમ ઈચ્છા વિના એ પ્રવાહમાંથી ગણધરો સંતો એ શાસ્ત્ર રચ્યા. સમજાય છે કાંઈ? એમાં કે છે કા ત્રિકાળી પ્રવાહરૂપ જે છે તે એનો ગુણ છે, અને તે પ્રવાહમાં જે ક્ષણવર્તી વ્યતિરેકો સાદી ભાષા કરી. નવી નવી અવસ્થા થાય. જ્ઞાનની અવસ્થા જો ને અત્યારે જાણે છે ને, પછી બીજું જાણે, પછી બીજું જાણે, એમ અવસ્થામાં વિવિધતા થાય છે ને. અવસ્થામાં વિવિધતા થાય છે ને. જ્ઞાન ગુણ એકરૂપ સદૃશ રહે છે, એકરૂપ પ્રવાહ, અને એની અવસ્થામાં વિવિધતા થાય. એટલે થોડું જાણે પછી વધારે જાણે, એ બધી અવસ્થા છે. એ અવસ્થાથી વ્યતિરેક એટલે એકરૂપ રહેનારી નહીં, પણ ભિન્ન ભિન્ન થાય માટે એની વ્યતિરેક ભિન્ન ભિન્ન કહેવામાં આવી છે. સમજાણું કાંઈ? સમજાણું કાંઈ એમ કીધું છે. આ શું કહેવા માંગે છે? લક્ષ્મણ આવે છે ભાવ એમ. એમ પોતાનો આત્મા પણ દ્રવ્યગુણ પર્યાયપણે તેને મન વળી ખ્યાલમાં આવે છે. જો જેમ અરિહંતના દ્રવ્યગુણ પર્યાયને મન વળી કરી લે છે, પછી પોતાના આત્મા વળી આત્માને પણ મન વળી પેલા પડે છે, પેલા વિકલ્પ દ્વારા. વિકલ્પ એટલે રાગનો વિકલ્પ છે, એ દ્વારા દ્રવ્ય છે આ ગુણ જ્ઞાન વિશેષણ પ્રવાહ રૂપે છે નવી નવી અવસ્થા રૂપે વ્યતિરેક એવી પર્યાય પણ છે. એમ મનવડી ત્રણને કળતા ત્યાં વિકલ્પ છે. હજી ત્યાં રાગ મિશ્રિત વિચારમાં ઉભો છે. આંગણે આવ્યો છે, પેઠો નથી અંદર. હા હા, સમજાણું કાંઈ? એ મનવડી ખ્યાલમાં લેજો. એ રીતે ત્રિકાળી નિજ આત્માને મનવડી ખ્યાલમાં લઈને પછી જેમ મોતીઓને મોળાશને હારમાં અંતર્ગત કરીને પછી આટલું થયું ઓળખાણ. મોતીની પર્યાય અને દોરો બેમાં હારનો અભેદ પણ જોતા મોતીની પર્યાય અને દોરો બે લક્ષમાં જુદા રહેતા નથી. હાર 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 એમ લક્ષમાં લેતા દોરો ને મોતી ગુણ ને પર્યાય ભેદ લક્ષમાં રહેતા નથી. એમ દ્રવ્ય વસ્તુ છે અખંડ, એની દ્રષ્ટિ કરતા એની પર્યાય ને ગુણના ભેદ લક્ષમાં રહેતા મોતીઓને ધોળાશને મોતી પર્યાય ધોળાશને ગુણ હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે. તેમ આત્મ પર્યાયોને જાણવાની જે અવસ્થા છે તેને અને જાણવું કાયમ રહેનારો ચૈતન ગુણને આત્મામાં અંતર્ગર્ભિત કરીને, એટલે આત્મામાં લક્ષ કરીને કેવળ આત્માને જાણતા ભગવાન આત્મા એકલો જ્ઞાયક મૂર્તિ એમ અંતરમાં જાણતા પરિણામી હું કરનારો, પરિણામ મારી પર્યાય, પરંતિ મારી ક્રિયા, એવા ભેદનો વિકલ્પ નાશ પામતો થતો, એવા ભેદનો રાગ નાશ પામે છે. હોવાથી જીવ નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવને પામે છે. જીવ નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવને પામે છે. રાગ વિનાનું નિર્મળ ભગવાન આત્મા
રાગનો નાશ થતા કોઈ કે પણ રાગ તો દોહમાં ગુંઠાણ ઉધી રહે છે વળી અહીં રાગ થતા પણ અહીં રાગની એકતા નાશ થઈ એ ભિન્ન જ થઈ ગયો રાગ સમજાણું કાંઈ ભગવાન ચૈતન્ય સ્વરૂપ અણાકુળ આનંદની મૂર્તિ આનંદ એનો ભાવ અને ભાવવાન વસ્તુ વસ્તુ પણ કાયમ છે રહે છે અને એમાં આનંદનો વિશેષણ જે છે એ પણ પ્રવાહ રૂપે દ્રવ્યમાં એક સાથે જ રહે છે પાણી 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 એમાં પાણીની ઠંડપ પ્રવાહ પાણીના સાથે દ્રવ્યની સાથે જ પ્રવાહ રહે છે એના તરંગો જે ઉઠે છે ભિન્ન ભિન્ન થાય છે એ તરંગો એ પર્યાય છે પાણીના પ્રવાહમાં ઠંડાપણો એનો ભાવ છે પાણી પોતે દ્રવ્ય છે એમ આત્મા પોતે દ્રવ્ય છે એનો જ્ઞાન દર્શનના પ્રવાહ રૂપે કાયમ રહેનારો ગુણ છે અને નવી નવી અવસ્થા થાય ક્રમે ક્રમે એની પર્યાય છે એવા ભેદનો વિકલ્પ નાશ થાય છે ત્રણ પ્રકારનો લક્ષ રહે છે ત્યાં સુધી રાગ છે જ્યાં સુધી હજી વસ્તુની પ્રાપ્તિ નથી હજી તો આ તો પરમાં અટકે આનું કરું આનું કરી દઉં આનું કર્યું તો મહાફૂલ મિથ્યાત્મા ક્યાં છે સમજાણું કાંઈ પોતાનો આત્મા પરિણામી એટલે બદલનારો અને બદલીને થતી અવસ્થા તે પરિણામ એ પરિણામ એટલે નિશાળે પરિણામ આવે એ પરિણામ નહીં હો નિશાળ નથી પરિણામ આવતો પરિણામ હા તો એની અવસ્થા પરિણામ વસ્તુ છે આખી એ પરી સમસ્ત પ્રકારે નમે છે પર્યા અવસ્થા પણ પ્રણમે છે એ અવસ્થા પણ થાય છે તેને પરિણામ કહેવામાં આવે છે પણ પરિણામી અને પરિણામ અને અવસ્થાનું બદલું પહેલી અવસ્થાથી નવી થઈ પ્રણતિ ક્રિયા એ ત્રણેયના ભેદનું વૃક્ષ જ્યાં સુધી છે ત્યાં સુધી રાગના મિશ્રિત વિચારમાં ઉભો છે ત્યાં સુધી હજી આત્માની પ્રાપ્તિ નથી ધર્મની પ્રાપ્તિ નથી સમજાય છે કે નહીં આમાં મુલકુંભાઈ હે જીવ નિષ્કૃતિ માત્ર ને ભાવને પામે આ ધર્મ એક રૂપ ચૈતન્ય દ્રષ્ટિ થતા રાગની ક્રિયા જ્ઞાનની પરિણતિ અને શુદ્ધ દશા ભાવો એ આત્મા પર્યાયમાં પ્રાપ્ત થાય નિષ્ક્રિય ચિહ્ન માત્ર જીવ ભાવને પામે છે જો ચિહ્ન માત્ર ભાવ અને તેથી મોહ અંધકાર અજ્ઞાન નિરાશ્રય થયો હતો અજ્ઞાનને આશ્રય રહ્યો ને અહીંયા આશ્રય જે આવ્યો તે અજ્ઞાનને આશ્રય રહ્યો ને રાગની એકતા બુદ્ધિ હતી તે મિથ્યા હતો અજ્ઞાન હતું અંધકાર હતો એ અહીં પર્યાય જ્યાં દ્રવ્યમાં ઢળી એટલે એકતા રાગની હતી એવા અંધકાર એને ઢળી ગયો અને સ્વભાવની એકતા ઉત્પન્ન થઈ ગાથામાં બહુ ઊંચી છે સાર સર્વજ્ઞના ગર્ભના પેટ ખુલ્યા છે જગતને સાંભળવા મળે ને જીનેશ્વરના ઉપદેશને આગળ કે છે ને જનેશ તિખ્ખી ધાર જેવો ઉપદેશ આવો મહાભાગ્યવાન જેવો ને જીનેશ્વર વિતરાગનો ઉપદેશ ભાગ્યવાનને મળે છે સમજાણું કાંઈ વાસ્તવિક આમ તો બધા કહે છે કે ભગવાનનું આમ કે ભગવાન આમ કે જેમ નથી બોલતા ત્યારે થોડા બોલે કે નહીં અહીં કણે જાણવું જે ભગવાન બોલે છે એ ભગવાન ભાઈ એ મોટા બહેનારા હે સ્તુતિ બોલે ને સ્તુતિ અહીં કણે જાણવું જે ભગવાન મહાવીર નામ એવું એને માહણો એવો ઉપદેશ કર્યો શું માણો શું આત્મા શું કઈ ખબર ન મળે અણસો તો હણાવવું પડશે છેદશો તો છેદાવવું પડશે ભેદશો
આવતું નહીં. હા ખબર છે નહીં. એ મનભાઈ તમારે ડેરા વિશમાં ન આવે કામ કશું. હા બોલે ને ત્યાં રઘુનાથ. હા એ રઘુનાથભાઈ લઈ હતા ને નાગનેશમાં. પણ માખણો એટલે શું, ભગવાનની વાણી એટલે શું, ભગવાને વાણી કરી હતી કે નહીં, ભગવાને કર્યું છે અંદર શું, અને એ વાણીમાં આ ભાવ શું આવ્યા, એ આત્માના ભાવ વાણીમાં આવ્યા કે વાણીના ભાવ વાણીમાં છે. એમાં બોલાય છે તો આ ભાવ આ વાણીમાં આવતો છે કે નહીં? તો વાણીમાં આવી આવીને ઓલાને સમજાય શું તારે? વાણીનો ભાવ તો વાણીમાં છે, આત્માનો ભાવ આત્મામાં છે. વાણીમાં કહેવાની સ્વપર કહેવાની તાકાત વાણીમાં છે. સાંભળનારને એના જ્ઞાનની યોગ્યતા પ્રમાણે વાણીનું નિમિત્ત થાય, એની યોગ્યતા પ્રમાણે એનું જ્ઞાન થાય. વાણીથી એને જ્ઞાન થતું નથી. સમજાણું કાંઈ? સાંભળનારના અસ્તિત્વમાં જે જ્ઞાન ગુણ ત્રિકાળી છે એની વર્તમાન અવસ્થા થાય તેમાં એ જાણે છે એને, વાણીથી નહીં. આ વાત સમજાણું કાંઈ? વાણીથી જાણે તો વાણી તો એક સરખી આવે છે. આનંદારને એક સરખું જ્ઞાન ત્યાં થવું જોઈએ. એની યોગ્યતા પ્રમાણે ત્યાં જાણ જણાય છે. એની પર્યાયની યોગ્યતા તેટલું એને જ્ઞાન થાય છે. ન્યાય સમજાય છે કાંઈ? નિષ્ક્રિય તેથી મોહ નિરાશ્રય થતો વિનાશ પામે. જો આમ છે તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે. આ રીત છે એ રીતને મેં પકડીને મોહનો નાશ કર્યો છે મેં, એમ કે સમજાણું કાંઈ? હવે કે છે હવે 80 ગાથા થઈ ગઈ. હા હા જો તો આનંદમાં આવીને કે છે અરે આવું ચિંતામણી રતન મને મળ્યું. હા હા જો ભાવ એ રીતે મેં ચિંતામણી પ્રાપ્ત કર્યો. દેખો ચૈતન ચિંતામણી ભગવાન જ્ઞાનાનંદનો સાગર. સમજાણું કાંઈ? વાણીનો દાખલો નતો કે કોઈ મોતીનો મોતી હતો, ઊંચું વિવિધ હતા ને મોતી થાય છે. વિવિધ હતો મોતી, બહુ ઊંચું મોતી હતું. વાણીઓ નીકળેલો, વાણીઓ ગયેલો ઉગાણી ગામડામાં. પેલા તો ઉગાણી જતા ને સાચી જતા બે ગુજાય ને લઈ આવે 10-5 હતું કે નહીં? તમારે દોવાને હતું કે નહીં? નાનભાઈ હે આ મેળો તો એક ગપો એને નાનભાઈને આમાં બાપ પૈસા સીધી ના સમજ્યો. 2000 હતા નહીં કઈક ₹2 તો ડાકો મળ્યો હતો. ઓળખી ગયા નાનશેઠ. તો લુગડા મેળા પેલા એવો ક્યાં નહીં કે નાનશેઠ છે. ખબર ખરી કે નાનશેઠ ગયા છે ગામડામાં પૈસા લેવા, નહીં કઈ લઈને આવ્યા છે. પણ આ નાનશેઠ કળા કરી ડાકુ જને ડાકુ એ ભાઈ આઘા રહી ગયો. આ નહીં શેઠ નહીં સમજી ગયું. શર્માનંદ ને વાણિયા ભાઈ ઓલા સમજી નામ છે સમજી એ પૈસા ને બે જગરી કોઈ જાણતા કે નહીં એ પેલા સમજાવું કાંઈ? અહીં કે છે કે આવો આત્મા મેં પ્રાપ્ત ચિંતામણી રતન કર્યું છે. એટલે પૈસા હતા એ ચોર ન લઈ જાય. અનાન એ છે જો આમાં છે ચિંતામણી પ્રાપ્ત કર્યા હોવા છતાં પ્રમાદ ચોર એમ વિચારી જાગૃત રહે છે. પ્રમાદ ચોર મારો ચિંતામણી ન લૂંટી જાય એમ કેજો. હે કળા કરી કે નહીં? એમ આ કળા સ્વરૂપમાં તીર્થ હોવાની કળા થાય.
એ કોઈ નહોતા તે લઈ ગયા. એ તો કઈ કવાકરી માટે રહ્યા નથી, એમાં કઈ કામ ન કરે. પુણ્ય હાલ્યા જાય, લૂંટી જાય બધા, પૈસા જાય. એક જણાને પૈસા ગયા ને લુગડા લઈ ગયા, નાદા ઉભો રાખ્યો હતો. હવે શું કરું? અહીં લૂંટાણો થાય ઘણા વર્ષ લાઈફમાં. બધું લઈ ગયા, લુગડા હારા તો લઈ ગયો. ઉભો રહ્યો એકલો. કરવું હું કોઈ કપડું કોઈ પહેરે તો ગામમાં જાઉં અહીંથી શું કહો તમારું સ્ટેશન ત્યાં વચમાં ઘણા વર્ષ પછી કોક નીકળ્યું કપડું બપડું થોડુંક આવે પહેલું ઘરે સમજેલા. હવે બધું લૂંટી જાય શું કરવું? અહીં કે છે અરે મને ચિંતામણી મળ્યો. ધ્યાન રાખજો. જો હવે શું કે છે? ઓહો, આત્મા ચૈતન ચિંતામણી. બોલો પથરો હોય જેને દેવને ચિંતામણી કહે છે ને, પથરાને દેવ અધિષ્ઠિત, તો ચિંતા ચિત્તમાંથી મળે. ચિંતામણી રતન થાય છે. જેના પુણ્ય હોય ને ચિંતામણી રતન હોય. પથરો એવો હોય ને, પથરો પૂર્વનો એકંદરી હોય અને એના હરિપૂર્વ અવતાર હોય. પૃથ્વી તો એનો જીવ થાય છે. જીવ છે આ ખાણીમાં પથરાની. તમારે છે ને પોરબંદર બહુ પતરા ધોળા જતા ને તમારા જોઈ દો. મારા પતરા સુવાળા ધોળા, અમારા કાળજા એવા છે, કોતરો એમ કૂતરી શકાય એવા છે. બે દિવસ કેતા એ દેવદાસ એવું કહેતા આ જાય છે ને બધા સૌ કરતા. આ કે છે ઓહો અમારો આત્મા ચિંતામણી. એ પથ્થર નહીં, પેલો પથ્થર થાય છે 1000 દેવ સેવા કરે ચિંતામણી. એમાં ચિંતે તો ધૂળ મળે બહાર, પૂન હોય તો બહાર પૈસા દાગી ના એ મળે, એમાં તો આત્મા મળે. આ તો આત્મા સચિદાનંદ પ્રભુ સત શાશ્વત સર્વજ્ઞ પરમેશ્વરે કયો એવું અંદર અનુભવ્યું. ચિંતામણી રતન મને પ્રાપ્ત થયું. ઓહો, એ નિર્વિકલ્પ આનંદની મૂર્તિ આત્મા, જેમાં રાગ નથી, શરીર નથી, સંસાર નથી, એવો મારો આત્મા મને મારા અનુભવમાં, દ્રષ્ટિમાં, જ્ઞાનમાં મને પ્રાપ્ત થયો. એ મારું ચિંતામણી રતન છે. આવું ચિંતામણી રતન પ્રાપ્ત કર્યા હોવા છતાં પ્રમાદ ચોર એ મને વિચારી જાગૃત રહેવું જોઈએ. પ્રમાદ થઈ ન જાય ને મારી સ્થિરતા અનુભવમાં અસ્થિર ન થઈ જાય. એ માટે રાગ દ્વેષને ટાળવાનો આ બીજા બોલનો બોલ છે. પહેલા બોલમાં મિથ્યાત્વનો નાશનો બોલ હતો. અજ્ઞાન અંધકાર ટળીને જ્ઞાન જેટલો. પણ હવે હજી રાગદ્વેષ બાકી છે ટાળવા. એટલે રાગદ્વેષ રૂપી ચોર મારા અનુભવને લૂંટી ન જાય માટે મારે રાગદ્વેષથી ભિન્ન મારા સ્વરૂપના અનુભવમાં જાગ્રત રહેવું. એ 81 ગાથા મંદિરની વાત છે. 80માં મિથ્યાત્મ મોહના નાશનો ઉપાય કયો? 81માં સંકિત સહિત હવે રાગદ્વેષ મોહનો કેમ નાશ કરવો એ વાત છે. કેટલું નતા કહેતા એવા તમને કે રાગદ્વેષ નાશ કરવો શાસ્ત્રમાં છે, પણ કેમ કરવો એ ઉપાય નથી. હા, બીજા કહેતા ક્યાંથી ઉત્તર. હા, આ ઉપાય છે. જો આમાં હોય ન હોય, રાગદ્વેષ નાશ કરવાની વાત છે શાસ્ત્રમાં, પણ રાગદ્વેષ કેમ નાશ કરવો પહેલેથી. પણ રાગદ્વેષ પહેલી બીજી વાત તમને જેવો શરીર થયો તમે જાણશો, સમય જાણ પોતે પોતામાં સ્થિર થાય તે રાગદ્વેષ ન થાય. એ રાગદ્વેષ નાશ કરવાનો ઉપાય છે. રાગદ્વેષમાં રહે છે એ ત્યાં સુધી દોષ છે. સ્વરૂપમાં એકાગ્ર થતા રાગદ્વેષ તૂટી જાય છે. એને નામ વિતરાગતા અને સ્થિરતા નામ ચારિત્ર કહે છે. ત્યાં ચારિત્ર પ્રાપ્તની આગાથા છે. સમજાણું કાંઈ? મેં ચિંતામણી પ્રાપ્ત કર્યો. એ ચૈતન વસ્તુ છે. જેટલી એકાગ્રતા કરું એટલી પ્રાપ્તિ થાય એવી દ્રવ્ય છે. એ વસ્તુ જેટલી એમાં એકાગ્રતા થાય એટલો આનંદ ને શાંતિ પ્રગટ થાય એવો ચિંતામણી રતન આત્મા છે. પૂર્ણ એકાગ્ર થવું તો કેવું જ્ઞાન થાય. શક્તિમાં જે પૂર્ણતા છે એમાં જો એકાગ્ર થાવ તો પૂર્ણ દશા આનંદ થાય.
એવો મારો ચૈતન આત્મા ચિંતામણી હુકમ છે. એ પુણ્યપાપનો વ્યવહાર એને ચાલવાની વાત આવે કાંઈ તો વ્યવહારથી થશે નિશ્ચય તો નહીં, પણ વ્યવહારનો જે વિકલ્પ ઉઠે છે હજી સંકિત થયા છતાં ચિંતામણી પ્રાપ્ત થયા છતાં હવે એને ટાળવા અનુભવની જાગૃતિ કહેવા માંગે. હા, ચોર છે, શુભ ભાવે ચોર છે. ચોર છે ને બધા વ્યવહાર રત્ન દયાદાન ભક્તિ દેવગુરુ શાસ્ત્ર શ્રદ્ધાનો રાગ એ બધા ચોર છે, રાગ છે. મારો સૌ તો વિતરાગ છે. સમજાણું કાંઈ પંચ મહાવર્તના પરિણામ એ કે છે રાગ છે, ચોર છે. હા, દયા પાવું, કોઈને દુઃખ ન દઉં, એ બધી વૃત્તિનું ઉત્થાન છે. ઉત્થાન વૃત્તિ છે, રાગ છે. કોઈને દુઃખ ન દઉં, કોઈને મારું નહીં, બીજાને સુખ આપવું, એવો જે વિકલ્પ ઉઠે છે વિકલ્પ રાગ છે. એ કે આત્માનું સ્વરૂપ નથી. રાગ છે તે ચોર છે. એ ચોરી જાય આત્માની શાંતિ, સ્થિરતા ચોરી જાય છે. હા હા હા. છતાં પ્રમાદ ચોર છે એમ વિચારી જાગૃત રહે છે. જાણો એ વાત આવશે.